ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતા જ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા અને પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય તે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં 108 તરીકે સેવા આપી ચૂકનાર અયુબ વલી કાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે, છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી। દર પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાન ઇફતાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી। પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અયુબ વલી કાળાના પુત્ર મોહસિન વલી કાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર સુધી પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે। તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમઝાન માસની મુબારકબાદી પણ પાઠવી રહ્યા છે। પહેલું ડિસ્ટ્રીબ્યુશન રમઝાનના 5મા રોજે અમારી ટીમે કરી દીધું છે। અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રહે, જે કર ભરૂચના શ્રમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ કીટને પહોંચાડશે। બધાથી પહેલા તો હું મારો ભાઈ સરફરાઝ પઠાણ જે ટીમને લીડ કરી રહ્યો છે તેનો હું ઘણો આભાર માનું છું। એટલું જ નહીં, સુફી કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ્સ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેનેડિયા વાસીઓએ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો આભાર માનું છું। એટલું જ નહીં, હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ, કેમ કે એમના જે કામો હતા ભરૂચમાં, એમનું જે નામ હતું, એમની જે ઓળખ હતી ભરૂચના સામાજિક કાર્યકર અયુબ વલી કાળા તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે સેવાભાવી કામો, જે નાત કે જાત કશું પણ જોયા વગર એ કામો કરતા હતા, આજે એમના કામો જોઈને આજે મને એક એવી તક મળી છે કે હું બી કંઈ કરું તો કેનેડામાં રહીને આજે હું કેનેડામાં તો કામ કરું જ છું સેવાભાવી, પણ હું મારા ભરૂચ વાસીઓને પણ આ મારી જે કંઈ નાની મોટી સેવા મોકલું છું। ફૂલ નહીં તો ફૂલની પાકડી એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું। આજે બધાનો હું ઘણો આભાર માનું છું કે બધાએ મને જે સાથ સહકાર આપેલો છે તે બધાનો ઘણો આભાર। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ।